કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હશે, બરાબર છે? અને આપણે ફર્સ્ટ આપણું જે ચેપ્ટર છે તે મેં તમને અડધા ટોપિક જે છે તેનું રિવિઝન કરાવેલું હતું અને મેં તમને કીધેલું હતું કે આવી રીતે લીટીમાંથી એમસીક્યુ જે છે તે પૂછી શકાય, બરાબર? તો આપણા બે ટોપિક જે છે તે પહેલા ચેપ્ટરની અંદર તે હજી બાકી છે, તો આજે આપણે એ જોઈ લઈશું. ઓકે, તો પહેલું જે આપણું જે છે તે મૃતોપજીવીઓ, બરાબર? મૃતોપજીવીઓ વિશે આપણે આજે રિવિઝન કરવાના છે. તો તમે જે બજારમાં અત્યારે તો ચોમાસાની સિઝન, બરાબર છે, તો તમે તમારા ઘરની આસપાસ બિલાડીના ટોપ ઉગતા જોયા હશે, બરાબર? પછી અથવા તો માર્કેટમાં જાઓ તો તમને મશરૂમ જોવાના મળે જે આપણે ખાઈ શકીએ, બરાબર? તો એ બધું જે છે તે તમે તમારી આજુબાજુ જોયેલું છે, બરાબર? તો બીજું શું આવે? યીસ્ટ. તો એ શું છે? એક પ્રકારની ફૂગ છે. યીસ્ટ અને મશરૂમ જે છે તે ઉપયોગમાં લઈ શકાય એવી ફૂગ કહેવાય, બરાબર? જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ. તો ફૂગ જે છે તે ક્યાં જોવા મળે? તો બાકી તમે બ્રેડ છે તો લાવો, બરાબર? તેનો એક ટુકડો તમે 2-4 દિવસ સુધી આમ મૂકી રાખો બહાર લાવીને, તો તમને એના પર સફેદ તાતણા જોવાના મળે અથવા તો લીલા કે કાળા કલરના ધબ્બા જોવાના મળી જાય. દેખાય તમને, નરી આંખે પણ એને જોઈ શકો, સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પણ તમે એને જોઈ શકો, બરાબર છે? તે શું છે? ફૂગ છે, બરાબર? તે પોષણ કઈ રીતે મેળવે ફૂગ? તો કે ભાઈ મૃત કે સડી ગયેલા જે પદાર્થો હોય ને તેના પર શું થાય? પાચક રસોનો સ્ત્રાવ થાય, બરાબર? મૃત કે સડી ગયેલા પદાર્થો છે તેના પર પાચક રસનો સ્ત્રાવ થાય. મૃત કે સડી ગયેલો પદાર્થ, હવે તમે શાકભાજી લેવ કે કોઈ ફળ લેવ કે કોઈ બીજી વસ્તુ એઠો ખોરાક હોય તો 1-2 દિવસ સુધી એમને પડી રહે તેના પર પણ ફૂગ આવવાની શરૂઆત થઈ જાય, બરાબર? કોઈ શાકભાજીને તમે એમને રાખી મૂકો, ઘણા વખત યુઝ નહીં કરો, તેના પર પણ ફૂગ આવી જાય, બરાબર ને? તો મૃત કે સડી ગયેલા જે પદાર્થો હોય ને, બરાબર, તેના પર શું થાય? પાચક રસનો સ્ત્રાવ થાય, બરાબર છે? અને એમાંથી આ ફૂગ જે છે તે પોષણ મેળવે અને વૃદ્ધિ અને વિકાસ પામે. તો મૃત કે સડી ગયેલા જે પદાર્થો છે, બરાબર, તેને શું કહેવાશે? મૃતોપજીવી કહેવાશે, બરાબર છે? અને પાચક રસોનો સ્ત્રાવ જે છે, બરાબર છે, તે શામાં ફેરવાય? દ્રાવણના સ્વરૂપમાં ફેરવાય અને પછી તે પોષણ એમાંથી મેળવે. તો આવી રીતે મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ મેળવે, બરાબર છે, તેને શું કહેવાય? તો કે મૃતપોષી પોષણ કહેવાય. બુકની અંદર તમને આપેલું જ છે, બરાબર છે? જોઈ લેજો અથવા વિડીયો પોઝ કરીને લઈને બેઠા હોય તો બેસી જજો. બુક લઈને, હવે તમારે છે ને રિવિઝન કરાવું છું તો બુક લઈને જ બેસવાનું. હું તમને કહું કે નહીં કહું, બુક છે, નોટ છે, બધું લઈને જ બેસવાનું, બરાબર? પેન્સિલને અંડરલાઈન કરવા જેવું હોય તમારે કરી લેવાનું. આ તો તમને ડાર્ક અક્ષરે ચોપડીમાં આપેલું જ છે એટલે તમે વાંચી જ લેશો એમસીક્યુમાં, બરાબર? તો આ જે છે તેને કેવું કહેવાય? મૃતપોષી પોષણ કહેવાય, કે જે મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી પોષણ કહેવાય. અને આ જે સજીવો છે, બરાબર, એને કેવા કહેવાય? અને આ જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતી હોય તેને મૃતોપજીવી કહેવાય, બરાબર? તમે ફૂગ જે છે, બિલાડીનો ટોપ ને એવું તમે ઉગતું જોયું હોય તો ક્યાં હોય? ભીનું થઈ ગયેલું લાકડું હોય તેની સપાટી પર તમને ફૂગ થયેલી જોવાની મળે. આ ઉપરાંત બીજી ફૂગ કઈ જગ્યાએ જોવા મળે? કે ભાઈ અથાણા પર જોવાની મળે. તેલ કે ઓછું થઈ ગયેલું હોય, પાણીચા અથાણા હોય તો તેમાં પણ ફૂગ આવી ગયેલી હોય, એના પર ફૂગ આવી જાય. પછી ભીની અને હુંફાળી જગ્યા હોય એના પર તમને ફૂગ જોવાની મળે, બરાબર? ચામડાની કોઈ વસ્તુ હોય તો તેના પર પણ ચોમાસાની અંદર આ સિઝનમાં ફૂગ લાગી જાય, બરાબર? તો આ બધી જગ્યાઓ પર ફૂગ જે છે તે તમને જોવાની મળે, બરાબર? તમને પૂછાય કે ફૂગ કઈ કઈ જગ્યાએ જોવા મળે? અથાણા પર, ચામડાની વસ્તુઓ પર, બરાબર છે, કે ભીની અને હુંફાળી જે જગ્યા છે તેના પર તમને ફૂગ જોવાની મળે. અંડરલાઈન કરી લેજો. તમને આ જે મૃતોપજીવી પોષણ ને મૃતોપજીવી કોને કહેવાય ને નીચેનો જે પેરેગ્રાફ છે તે નંબર તમને એ આપેલું છે, એટલે તમારે મૃતોપજીવી કોને કહેવાય એની વ્યાખ્યા યાદ રાખવાની, મૃતોપજીવી પોષણ કોને કહેવાય તે યાદ રાખવાનું, અને ફૂગ કઈ કઈ જગ્યાએ ઉગે તે.
બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો ફૂગ કોનું ઉદાહરણ છે તો કે ભાઈ મૃતોપજીવીનું ઉદાહરણ છે. ખ્યાલ આવે એટલું તમારે ખાસ યાદ રાખવાનું કે ફૂગ આવે તો શું આવે? મૃતોપજીવી. બરાબર. મૃતોપજીવી, મૃતપોષી પોષણ અને મૃતોપજીવી કે જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે તેને શું કહેવાય? મૃતોપજીવી કહેવાય છે. બરાબર છે. હવે આ ફૂગના બીજાણુઓ જે છે સામાન્ય રીતે કાં હોય? હવામાં તમને એ જોવાના મળે. બરાબર. અને જ્યારે તે ભીની અને હુંફાળી જગ્યા ઉપર આવે ત્યારે તમે એ અંકુરિત થાય અને વૃદ્ધિ પામેલા જોવાના મળે છે તમને. બરાબર છે. તો હવે આમાં જે છે બીજો એક તમારું આવે છે સહજીવનની વાત કરેલી છે. તો કેટલાક સજીવો જે હોય તે શું કરે? સાથે જીવન જીવે, એકબીજા પર આધાર રાખીને જીવન જીવતા હોય છે. બરાબર. તો તેનું એક માત્ર ઉદાહરણ કયું તો કે ભાઈ લાઇકેન. બરાબર છે. લાઇકેન નામની જે વનસ્પતિ છે બરાબર એમાં શું કરે તો કે હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે. તમને આપી દે કે લાઇકેન જેવી વનસ્પતિમાં કોનું સહજીવન હોય છે? ફૂગ આપી દે, લીલ આપી દે. ફૂગ અને લીલ બંને અથવા એક પણ નહીં તો શું આવે? ફૂગ અને લીલ બંને. બરાબર છે. તો આમાં શું થશે કે ભાઈ લાઇકેન જેવી વનસ્પતિમાં જે છે બરાબર છે લીલ શું કરશે? લીલ તો પોતાનો ખોરાક જાતે બનાવે. બરાબર છે. હરિતદ્રવ્ય ધરાવે છે. આપણે લીલ વિશે જોઈ ગયા એની વ્યાખ્યા ને બધું આ ચેપ્ટરમાં હતું એટલે તમને ખબર છે કે લીલ કેવી છે? સ્વયંપોષી છે. બરાબર. તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક જાતે બનાવશે. કોણ? લીલ. તો એ પોતાનો ખોરાક કોને આપશે? ફૂગને આપશે. કેમ? કારણ કે ફૂગ પાસે હરિતદ્રવ્ય આવેલા હોતા નથી. બરાબર છે. એટલે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. જ્યારે ફૂગ શું કરશે? ફૂગ તો કે જમીનમાં અંદર પણ ઉગતી હોય, મૂળમાં હોય. બરાબર છે. તો ફૂગ શું કરશે? એની અંદરથી ખનિજ દ્રવ્યો જે છે તે બરાબર એનું શોષણ કરશે અને પોષક તત્વો એનું શોષણ કરશે. આપણે જોયું ને કે પાચક રસોનો સ્ત્રાવ કરે અને દ્રાવણમાં ફેરવાય એમાંથી એ પોષણ મેળવે. બરાબર છે. એટલે ફૂગ શું કરશે? પોષક દ્રવ્યો જે છે બરાબર છે, પોષક તત્વો જે છે, ખનિજ ક્ષારો જેવા તો એ શું કરશે? લીલને આપશે. લીલ એના બદલામાં શું કરશે? એને ખોરાક આપશે. ફૂગ આ ઉપરાંત એને શું આપશે? પાણી પણ આપશે. બરાબર. એટલે ફૂગ જે છે તે લીલને શું આપશે તો કે વસવાટ, પાણી અને ખનિજ તત્વો ત્રણ વસ્તુ લીલને આપશે. જેના બદલામાં લીલ શું આપશે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવેલ ખોરાક જે છે તે ફૂગને આપશે. તમને એવું પણ પૂછાય કે ફૂગ જે છે તે લીલને નીચેનામાંથી કયા કયા પદાર્થો આપે છે? બરાબર. તો શું આવશે? વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપેલ તમામ. તો બધું જ આવે. વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપેલ તમામ. બરાબર છે. હવે ત્યારે લીલ જે છે તે ફૂગને શું આપશે? ખોરાક આપશે. ઓકે. થઈ ગયું. મૃતોપજીવીની અંદર આટલું જ છે. તમારે ડાર્ક અક્ષરથી પણ લખેલું છે અને આવી રીતે અંદરથી નાના નાના ક્વેશ્ચન પૂછી શકાય. તો ચોપડીમાંથી તમે આ વસ્તુ વાંચી લેજો. બરાબર. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે તે જમીનમાં પોષક તત્વો ફરીથી કઈ રીતે આવે છે? ચોપડી ખોલીને બેઠેલા હશે એટલે અક્ષર વાંચવાનો અહીંયાની વંચાવી કઈ તકલીફ તમને રહેવાની નથી. બરાબર છે. તો આ જમીનમાં પોષક તત્વોની આપણે વાત કરીએ બરાબર છે. તો આપણે એવું પણ શીખેલા છે અથવા તો તમે 8મા ધોરણમાં એવું શીખશો કે આપણે સમયાંતરે પાકની ફેરબદલી કરતા રહેવું જોઈએ. કેમ? કે તમે એક જ ખેતરની અંદર એક જ પ્રકારનો જો પાક ઉગાવ્યા કરો કે ડાંગર તો ડાંગર જ ઉગાવ્યા કરો કે શેરડી તો શેરડી જ કર્યા કરો તો શું થાય? એ બંનેને અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત હોય. બરાબર. તો એ જે પોષક તત્વો જમીનની અંદર રહેલા છે તે બધા શોષાય છે અને જમીનમાં એ પોષક તત્વોની ઉણપ સર્જાય છે. બરાબર છે. તો એના માટે શું કરવું પડે તો કે એને લગતા આપણે એને ખાતર પાણી આપવું પડે. કેવી રીતે? કે કુદરતી ખાતર આપીએ આપણે. છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે. બરાબર. જુદા જુદા પ્રકારના કુદરતી ખાતર આવે તો તે આપણે જમીનમાં નાખીએ અથવા તો પછી રાસાયણિક ખાતર જે છે તેનો આપણે ઉપયોગ કરીએ. તો રાસાયણિક ખાતરમાં પણ ઘણા બધા આવે. NPK આવે, યુરિયા આવે. બરાબર છે. એવી રીતે ઘણા બધા જુદા જુદા ખાતર હોય
તે આપણે જમીનની અંદર ઉમેરવા પડતા હોય છે એની જરૂરિયાત મુજબ. તો કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ સોઇલ ટેસ્ટિંગ દ્વારા ખબર પડે. 8મા ધોરણમાં એ પણ શીખશો તમે. આપણે ત્યાં નવસારીમાં જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ને, બરાબર છે, તેમાં આ સોઇલ ટેસ્ટિંગ થાય છે. બરાબર. તો આ જે છે, હવે જમીનની અંદર એના મૂળમાં શું આવેલું ભાઈ? મૂળની જે મૂળ ગંડિકા છે તેની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે તે આવેલા હોય છે. મૂળની મૂળ ગંડિકા શું આવેલી હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે, જે શું કરશે કે વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. તમને બધાને ખબર છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 78%. ઊંઘમાંથી ઉઠીને પૂછે ને તો પણ તમને આવડવું જોઈએ કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? 78%. બરાબર. તો વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન જે છે તે શું કરશે? પોતાના તરફ ખેંચી લેશે. કોણ? મૂળની મૂળ ગંડિકામાં જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે તે. બરાબર. અને નાઇટ્રોજનનું સ્થાપન કરે અને વનસ્પતિને પોષણ પૂરું પાડે. બરાબર. તો આ જે છે રાઇઝોબિયમ જે છે, બરાબર, એ બેક્ટેરિયા જે છે તે પોતાનો ખોરાક જે છે તે જાતે બનાવી શકતા નથી. તો એ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, વાલ છે, મગ છે, ચણા છે, વટાણા છે, તુવર છે, દાળ છે, બરાબર, એ બધી જેટલી પણ કઠોળ વર્ગની વનસ્પતિ હોય, બરાબર છે, તે લોકો તેના મૂળમાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે તે વસવાટ કરે છે. બરાબર છે. અને તેમને શું પૂરું પાડે? નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. આથી કઠોળ વર્ગની જે વનસ્પતિ છે તેને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર પડતી નથી. કેમ? ઓલરેડી એના મૂળની મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાએ નાઇટ્રોજનનું સ્થાપન કરેલું જ હોય છે. આથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર પડતી નથી. કદાચ કારણ લખાયું હશે તો તે તમારે તૈયાર કરવાનું. આ ચેપ્ટરની અંદર જેટલા પણ કારણ આપેલા છે, લીલ સ્વયંપોષી વનસ્પતિ છે, પછી લાલ, લીલા, પીળા પર્ણો ધરાવતી વનસ્પતિ વાળો કોઈ એક તમને બીજું એક કારણ આપેલું છે. બરાબર. એટલે આ ચેપ્ટરની અંદર તમને જે કારણ લખાવેલા છે ને તે પણ તમારે વાંચવાના રહેશે. ઓકે. તો એ પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ છે તે પણ તમારે તૈયાર કરી દેવાના. ઓકે. તો આ જે છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે, બરાબર છે, તે એને નાઇટ્રોજન પૂરો પાડે. તો એના બદલામાં શું કરશે? વનસ્પતિ જે છે, બરાબર, તે શું કરશે? બેક્ટેરિયાને શું આપે? ખોરાક આપે અને વસવાટ આપે. એના મૂળની મૂળગંડિકામાં સ્થાપન કરે ને, એટલે કહેવાય તો વનસ્પતિનું પોતાનું મૂળ ને, બરાબર, એટલે એને વસવાટ આપે એમ. અને બીજું શું આપે? ખોરાક આપે. કેમ? કારણ કે બીજા બધા પોષક દ્રવ્યો, પાણી, એ તો એ મૂળ દ્વારા જ શોષાવાનું છે એની અંદરથી. એટલા માટે ખોરાક અને વસવાટ આપે. કોને? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને. કોણ? કઠોળ વર્ગની વનસ્પતિ. જ્યારે બેક્ટેરિયા શું આપશે? એને નાઇટ્રોજન પૂરો પાડે છે. કોને? કઠોળ વર્ગની વનસ્પતિને. ઓકે. તો એટલે જે આથી આપણે જે આ પ્રકારનું જે જોડાણ છે તે ખેડૂતો માટે કેવું છે? ખૂબ જ અગત્યનું છે. એટલે એણે હવે જો ખાતર નાખવું હોય તો નાઇટ્રોજન સિવાયનું જે બીજું ખાતર હોય તે જમીનની અંદર ઉમેરી શકે. ક્યારે? જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિનો પાક પોતાના ખેતરમાં ઉગાડવાના હોય ત્યારે. ઓકે. તો વનસ્પતિ જે છે, આપણે આખું આપણું જે ચેપ્ટર છે તેની અંદર શું શીખ્યા કે મોટાભાગની વનસ્પતિ જે છે તે કેવી છે? સ્વયંપોષી છે. બરાબર. કેમ? હરિતદ્રવ્ય ધરાવતી હોય છે લીલી વનસ્પતિ. બરાબર. એના કારણે પોતાનો ખોરાક જે છે તે જાતે બનાવી શકે છે. માત્ર અમુક જ વનસ્પતિ જે છે તે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. બરાબર. આથી આપણે અને તે પોતાનું પોષણ ક્યાંથી મેળવે? તો કે ભાઈ બીજા સજીવોમાંથી પોતાનું પોષણ મેળવે છે. એવી જ રીતે બધા જ પ્રાણીઓ જે છે તે પરપોષી શ્રેણીમાં આવે. કેમ? કારણ કે તેઓ ખોરાક માટે બીજાના પર આધાર રાખે.
તમને એવું પણ પૂછાય કે પ્રાણીઓ જે છે તે કેવા છે, તો પરપોષી, સ્વયંપોષી, મૃતોપજીવી, એક પણ નહીં તો શું આવે, પરપોષી આવે. કેમ? બીજાના પર આધાર રાખે ને, લીલી વનસ્પતિ પર આધાર રાખે અથવા તો અન્ય કોઈ સજીવો પર આધાર રાખે એટલે એ કેવા કહેવાય, પરપોષી કહેવાય. બરાબર છે. તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. તો જ્યારે આપણે કીટાહારી જે છે, આપણે કળશપર્ણની વાત કરીએ, બરાબર છે, તેને કેવા કહેવાશે, આંશિક પરપોષી કહેવાશે. કેમ? કારણ કે લીલી વનસ્પતિ છે કળશપર્ણ, એટલે પોતાનો ખોરાક જાતે પણ બનાવે છે અને બાકી રહેલું જે એનું પોષણ જે છે તે પૂરું પાડવા માટે શાનો ઉપયોગ કરે, કે કીટકોનો ઉપયોગ કરે. એટલે એ કેવા છે, આંશિક પરપોષી. પરપોષી મતલબ બીજા પર આધાર રાખે, પણ કળશપર્ણ જે છે લીલી વનસ્પતિ હોવા છતાં કીટકોનું ભક્ષણ કરે છે. બરાબર છે. કેમ? કારણ કે એ લીલી વનસ્પતિ પોતાના એ કળશપર્ણ જે છે સૂર્યપ્રકાશની હાજરીની માંથી જેટલો ખોરાક પોતે મેળવે એટલો એને પૂરતો નથી હોતો, માટે એ શું કરશે, કીટકોનું ભક્ષણ કરીને બાકી રહેલો ખોરાક મેળવશે. એટલે કેવું કહેવાશે, આંશિક પરપોષી કહેવાશે. ઓકે, તો અહીંયા આગળ તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે તેનું એ બધી થિયરી જે છે તેનું આપણે શોર્ટમાં રિવિઝન કરી લીધેલું છે અને મેં તમને ગયા લેક્ચરની અંદર બહુ સરસ રીતે સમજાવેલું કે કઈ રીતે લીટીમાંથી MCQs પૂછી શકાય. તો તે રીતે હવે તમારે તૈયારી કરવાની, વાંચવા બેસો ત્યારે. બરાબર છે. આ ઉપરાંત તમારા સ્વાધ્યાયની અંદર જે ખાલી જગ્યા આપેલી હોય છે, બરાબર છે, પછી અહીંયા નામ આપેલું છે, બરાબર છે, કે અને સ્વાધ્યાયની અંદર જોડકા આપેલા છે, ખરા ખોટા છે, વિકલ્પો આપેલા હોય. આ ઉપરાંત મેં તમને એક એક વાક્યના સવાલ જવાબ લખવા માટે આપ્યા હોય, બરાબર છે. તે બધું જે છે તે તમારે વાંચવાનું, એટલે મહેનત જે છે તે ખાસ અત્યારે વધારી દેજો તમારી થોડાક દિવસ માટે. બરાબર છે. તો ફરી પાછા આપણે હવે નવા ચેપ્ટરનું રિવિઝન આપણે કરીશું. બરાબર છે. ત્યાં સુધી તમે આટલું વાંચજો. બરાબર. ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરીશું આપણે, ત્યારે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા આવજો. બાય બાય. થેન્ક યુ.